હેલો દોસ્તો, જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવવાના છે ઢોકળા રવાના। તો મેં છે ને 10 મિનિટ પહેલાં રવો પલાળી દીધો હતો, કાલની ખાટી છાશ પડી હતી એમાં। તો જો રવો પલ્લીને એકદમ મસ્ત થઈ ગયો છે। અને હજી બેટર ઢીલું કરવું હોય ને તો આમાં થોડીક છાશ અથવા તો પાણી ઉમેરીએ કંઈ। અને ટમેટા સુધારી લીધા છે, ડુંગળી સુધારી લીધી, મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે। અને પછી આપણે આમાં પાથરી દેવાના છીએ। પૂર્વ, તને કેવા ઢોકળા ભાવે? કોરા। થોડીક છાશ નાખવી પડશે કાં પૂર્વ? મને છે ને આમ હાથે જ મીઠું નાખતા ફાવે, અંદાજ આવે હાથે જ, તે ચમચીથી નહીં કે એટલું જોશે એમ। હવે આને છે ને મસ્ત હલાવી લેવાનું છે। મેં આમાં મીઠું અને ઈનો બધું મિક્સ કરી અને સરસ હલાવી લીધું છે। અને હવે છે આમાં પાણી મૂકી દીધું છે, આ ડીશમાં તેલ લગાવી દીધું। હવે આમાં આપણે બેટર પાથરી દેવાનું છે। તો ડીશમાં પાથરીને અને મેં થોડુંક ઉપરથી લાલ મરચું નાખી દીધું છે। અને હવે ઢાંકણ ઢાંકીને અને 20 મિનિટ સુધી સડવા દેવાના છે, પછી જોવાના 20 મિનિટ પછી। શું કરો વિરાટ? હું પણ કોણ લાવ્યું? હું લેવા લાવ્યા ખબર છે? તારા આજ નિશાળનો પહેલો દિવસ હતો ને એટલે, પણ રોયો થો એ કાકાને ખબર નહોતી, હવે નહીં લાવે તો કે નહીં રોવા? શર્ટ કેમ કાઢી નાખ્યું એમ? એ ઢીંગુ, હવે તાર પપ્પાની નાટું બે તો રહેવા દો। ઓલા ઢોકળા બનાવ્યા એ કોણ ખાશે? ના, આમ ખાવાનું હોય। આમ જો શું કર્યું આ બધું, આ પોતું કોણ મારશે હવે? તો 20 મિનિટ થઈ ગઈ છે, આપણે આપણા ઢોકળા ઉઘાડીને જોઈ લઈએ સડ્યા છે કે નહીં એમ। તો મસ્ત ફૂલીને થયા છે, થોડુંક તેલ વધી ગયું છે, એકદમ મસ્ત સડી ગયા છે। ગેસને કરી દઈશું બંધ। આપણે ઢોકળા બની ગયા છે, મસ્ત ફૂલા છે। અને આ ઢોકળું એક બનાવ્યું છે મસ્ત। શાક તો ખરી મસ્ત લાગ્યું। હા શું વિરાટ, તું શાક તો મસ્ત બેન। બપોરે 2 કલાક આરામ કરીને પછી જો એવા રમવા વાડામાં હું આવી છું ભીંડો સુધારવા। હું અહીં બેઠી બેઠી ભીંડો સુધારીશ ને વિરાટને એ રમશે અહીંયા। જો બહુ મસ્ત ઠંડો પવન આવે એટલે વિરાટને એને મજા આવે રમવાની। અહીંયા બધું રમણ ભમણ કર્યું છે, રમકડા અને રેતી બધી બહાર કાઢી નાખી। ભીંડો મેં બધો સુધારી લીધો છે। આજે રસોઈમાં ભીંડાનું શાક, ખીચડીને રોટલા બનાવવાનું છે। વિરાટને આજે રમે ત્યાં હું રસોઈ કરી નાખું। ભીંડાના શાકમાં થોડીક રાઈ નાખવાની, રાઈ ફૂટી જાય એટલે જીરું ને હિંગ નાખીને પછી ભીંડા નાખી દેવાના। જીરું, હિંગ, ભીંડા। તમે ભીંડાનું શાક
કેમ બનાવો કોરું કમેન્ટમાં કહેજો. હું તો આવી રીતે બનાવું. બધાને ભીંડાનું કોરું શાક બહુ ભાવે અમારા ઘરે. ભીંડાનું શાક સડે ત્યાં સુધીમાં આપણે ખીચડીનું આંધણ મૂકી દીધું છે અને જો આવી ખીચડી બનાવવાની છે. ચોખા, તુરની દાળ, મગ અને અંદર એક ટમેટું, મીઠું, થોડુંક એવું મરચું, વઘારવાની નહીં કાશી જ તે, પણ નાખવાની બધી વસ્તુ થોડીક થોડીક. છોકરા મારા અત્યારે 2 ખીચડી ખાશે એટલે પછી બધી વસ્તુ થોડી થોડી નાખી દેવાની. ધાણા જીરું ને હળદર ને અને 3-4 પાણીએ ધોઈને પછી ઓરી દેવાની છે. ભીંડાના શાકમાં જો ડીશ ઢાંકીને અને ઉપર પાણી મૂકી દીધું એટલે એ સરસ સડી જાય. ભીંડો એટલો સડી જાય એટલે એમાં નાખવાનું છે ધાણા જીરું, હળદર અને લાલ મરચું. નાઈન મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે અમારે શું કરવાનું છે વિરાટ? દીવાબત્તી. હા, પૂર્વાબેન જો તૈયાર થઈ ગયા. હવે અમારે દીવાબત્તી કરવાની છે ને પછી વાળું કરવાનું છે. ભૂખ લાગી ને 2 ભારોને? લાગી પૂર્વા? પછી ઉઈ જવાનું છે. હા, ખોટું બોલે છે 2 ભારું. 12 વાગ્યા સુધી હોતા નથી તોય પૂર્વાબેન કેમ ખોટું બોલો છો? હાલો જે કરી લઈએ. હાલો તૈયાર થઈ ગયું છે ને જો 2 ભારોની ડીશ બનાવી નાખી છે. કેટલી ભૂખ લાગી પૂર્વાબેન? તો મંડો ખાવા. હાલો 2 ભારું. હવે નિરાતે જમી લો હો ને. બધું ખૂટવાડ દેજો હો, ભલે વાર લાગે હો. હા, ગરમ લાગ્યું તો ઠરવા દે. સમસી જોતી ને ખીચડી ખાવા હે? દૂધ નાખું. વિરાટને અમારે દૂધ ખીચડી બહુ ભાવે. પૂર્વા તારે ખાવું બેટા દૂધ ખીચડી કે એમ નામ? તો નિરાતે જમી લેજો હો. લો બસ હમણાં ઠરી જશે હો. વિરાટ સાખીને કહેતો ખરો કેવું બન્યું એમ? મસ્ત ખૂટી જશે ને બધું. પરોઠી હરખી વાર બસ. હાસું ને? હાલો તો ડીશ તારી ઓરી લઈ લે થોડીક. બસ આ જમી લો નિરાતે હો.